કુબી વાળી નાખી. હવે એનું શાક બનાવવાનું આવડો થઈ ગયો. પત્તા બધા કાઢી કાઢી આપણે ઓળાના કહેવાય આ પત્તા છોલી નાખી. કુબી અસર છોલીને હવે જેને જેને કાપું ત્યારે લોબી લોબી કાપી પછી જેને જેને કાપી. એમાં પાટલી પર કાપવાની મજા આવે. જેને જેને થઈ જશે જો બસ જેને જેને થઈ ગઈ. હવે ફેર આ પત્તા લઉં બીજા મસ્ત કાપી નાખું. જો મસ્ત મસ્ત થઈ જશે એવું જેવી. ફેર કાપી નાખું. તમે કાપતા આવે આવી આ જેનો દરો નીકળે અમે કુબીના અંદરથી એ દરો આપણે કાપી નાખીએ. દરો ડાયરેક્ટ કાપી નાખીએ. બતાવો થઈ ગયું. કપાઈ ગયું સર. હજી લીલા મરચાં નાખવાના અંદર કુબીના અંદર. આટલું કાપીને પછી મરચાં કાપી દઉં. કપાઈ જવા આવીએ. કાપી નાખીએ પણ મસ્ત. પછી એનું શાક વઘારીએ કુબીનું. હડો ચાલુ બોલવાનું રાખો વધારે થોડું. હવે કુબી કપાઈ ગઈ હા. અને મરચા જો જેવા જાત જાતના લાલ હા, કાળા હા, લીલા 3 જાતના કલરના મરચા. કેટલી જાતના હા? 3 જાતના. લાલ હા, પેલા લાલ લીલો કાપી નાખીએ. પછી લાલ કાપીએ પછી કાળા કાપીએ. આ મરચા જોયા હતા કે નતા જોયા? મરચા કપાઈ ગયા. જોજો મરચા મસ્ત. મરચા કપાઈ ગયા. હવે આટલા મરચાં નાખવાના. પછી તીખું બહુ થઈ જાય પણ કોઈ ખાઈ શકશે નહીં. પાણી પાણી બધું રસ્તે ધોઈ નાખીએ. હાલવા પડે બધું એટલું. બધી કંઈક વસ્તુ આવી ચાલો આ ભમરાનું પાણી ભેગું હવે થોડું ઓછું થયું છે. પાણી બહુ કેટલું પાણી પીવા આવે. અમે તો હોજે તો પાણી જ નહીં હોય. બહુ પાણી પીવો બાપા. અમે પીવું આ ભરી યુઝ છે. આ પી જતા દહન
તપેલું પાણી છે